પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલ મારુતિ પ્લાઝા શોપિંગમાં વીજ વાયર જોખમી જણાઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક મીટરો ખુલ્લા જોવા મળતા શોપિંગમાં ખતરો ઊભો થયો છે. અગાઉ પણ મારુતિ પ્લાઝા શોપિંગ ખાતે પાલિકા ટીમ અને મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળે પહોંચી ફાયર સેફટી અભાવને લઈને નોટિસ આપવામાં આવી હતી. તો રાધનપુર શહેરમાં થોડા સમય અગાઉ જ તાલુકા પંચાયત કચેરી ખાતે પણ વીજ વાયરો જોખમી જણાઈ આવ્યા હતા. જે ઘટનાને હજુ સમય નથી વીત્યો ત્યાં ફરી શહેરમાં શોપિંગમાં ખુલ્લા વીજ વાયરો જોવા મળી રહ્યા છે. શોપિંગમાં અવરજવર કરતા લોકોને લઈને ટ્રાફિક રહેતા શોપિંગમાં જ વીજ વાયરો ખુલ્લા હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જો આ શોપિંગમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો લોકોમાં ઊભા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી. મારુતિ પ્લાઝામાં આ મીટર લાગેલા છે. આમાંથી એક વાયર મેન વાયર નીચે પડ્યો એમને અને પાણીના છાંટા જાય એટલે બધાને શોર્ટ આવે છે. અને કાલે અમારો કોઈ ઘટના બની જાય તો કોણ જવાબદારી લેશે? અને આ હોજનો ઢાંકણો ખુલ્લો જે પાણી ભરવા આવે ને તો ખુલ્લો મૂકીને જતા રહે એટલે એનો કોઈ જવાબદારી ખરે? અહીં ગંદકી થઈ રહી, બધો કચરો અહીં આવે અને એની જવાબદારી કોણ લે? કચરા પેટી કોઈ રાખતું નથી. અને આ મીટર રહ્યા, મીટર હવની દુકાનો હોવું જોઈએ જેની જગ્યા અને આ બધા મીટર અહીં લઈને ગાલતા એની LCB અહીં લગાડેલી હોય, કોકના વાયર છૂટા પડેલા હોય, કોકના એ નીચે લબડેલા, આ મેન વાયર નીચે લબડેલો બોલો. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.